આવું છે ને એવું છે નથી જીલવું. વેર બાપુને છે, તમારે છે? કરી લેવાય સામે થાવ્યું છે. અમુક ને પૂછો 30 થયા તોય બિચારા આગળ બચ્યું જ કરે છે જી. તોય વારો ન થાવતો. મારી આગળ તો આવું આવતું નથી, તરત ઉપાડ લઉં. એક આવ્યું તે બગડેલું નીકળ્યું, સરકારી હતું, સીધું ઝાડવે પડ્યું હતું તોય ન લીધું. તમારે હારું થાવ્યું છે લીલું, મારે બિચારું ગઈઠું હતું એમાં ખોલીને જોયું તો દડો જ નીકળ્યો. ખાલી આખું ફાડ્યું તો દડો જ નીકળ્યો બાપુ. હા મેં થયું જ કરી લેવાય, રાહ નો જોવાય, પછી મોઢામાં દાંત નો વધે. દાદા જોઈ લ્યો હાલો. શું તમારું કઈ છું નથી? મારું ક્યાંય નથી થયું. ભારે કરી થયું તું પાછું તૂટી ગયું. કા હું વાંધો હતો? હે હું વાંધો હતો? બિચારા જોઈ ન હોય ગા મારું એમાં એમ હતું. શું પ્રધાનજી? હા બગડેલું શ્રીફળ હારું, બગડેલું હારું, પણ 4 શોકનું શ્રીફળ હોય ને હા ઈનો હારું. તઈ ન્યાથી ના ઉપાડ્યું તું મેં. ઠેબા મારતો મારતો લેતો ગયો ઠેક ઘરે સુધી. મારી વાત સાંભળો, જો તમારું ક્યાંય ન થાય હા તો આપણી પાસે એક રસ્તો છે. કયો? અને એ રસ્તો કઈ ઘટે જ નહીં. હા ગ્રીન મેરેજ ને. ગ્રીન મેરેજ ઈ ક્યાં થાય? ઈ થાય તો તારી ઘેર જ થાય, હા પણ ઈ તારથી નો થાય, તાર ભાઈ મનસુખ થી થાય. મહારાજ નો થાય. કેમ મહારાજ નો થાય? તે તું હશો નહીં. હું હશ. હા હા હા. પણ કેની યારે થાય તો પૂછ. કેની આરે? વાસડા યારે. વાસડા આરે માર લગ્ન કરશો? એમાં એમ છે લીલ તો વાસડા યારે. હા બાપુ જોતો હું હઈશ નહીં તો માર લગ્ન વાસડા આરે કરશે. પણ વાસડા આરે કઈ લગ્ન કરવાના હોય બાપુ? પણ વાસડા આરે હોય દાદા આપણે બકરી હાલે ઈ ગોતજો. પોતાના દીકરાનું થઈ ગયું એટલે ઈ તો બરાબર. હા હું હું ભૂલી ગયો. આ છે કોણ? આને નો ઓળખા? નહીં. આ બાહુબલી. એને નો ખબર પડે બાપુ? હા કોણ? ભલાલ દે. ભલાલ દે. ભાઈ એને નો ખબર પડે દીકરાને બોલે દીકરો જ આવે. પ્રતાપ છે અમારા રાજના. હા છે ઘરીને ઠોકા ખાઈ ખાઈને મરી જવાનો છો. પ્રતાપ છે રાજના. બોલો હું બોલો? એટલે ગમ્યા કેમ નહીં? કઈ વાંધો જ નથી ને. બધું રેડી છે, હમણાં જ બદલાયું. હું હે હું બદલાયું? આવડા મોતીડા. ઠીક તો ભલે. અંદરનું બધું રેડી જોઈ ને. હા તો કાંઈ વાંધો નહીં. હા બાપુને વાત કરી દો. બાપુને હું કહું? ગમી ગયા એમને હોય હું બીજું? ગમી ગયા. આમાં લાંબુ ન કરવાનું હોય. હા કહીજો બાપુ. અરે કહો પ્રધાનજી. ગોર દાદાનું કેવું એમ થાય તમારો દીકરો મને ગમી ગયો. અરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી. બહુ ખુશીની. જો કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. કુંવર ગમી ગયા હોય લીલા નારિયેળ લીલાવતા જાવ. હાલો. શું છે? કહારી હતી હમણાં ખાઈ જાત. બોલ કહારી નકરું એ જ ઉડે. હાલો નારિયેળ લીલાવો. હાલો બોલો બીજું. પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરીને ડાબા પગનું મોઢું કાઢીને દાદાને ઉઘાડો. અહીંયા તો હું તમારા મોજા હું કે? અમારા મોજા નથી ઊંઘતા. હું ગયો તો એક જગ્યાએ લગનમાં ન્યા ઊંઘાડતા. એમ એટલે તમારામાં હુંકતા હોય ને. હા કેમ કે તમારા મોજું હું જોયું ને તઈ જ આ રિઝલ્ટ આવ્યું હોય. અરે એવું નથી દાદા. તો અમારા મોજા ઊંઘ્યા કઈ? તો અરે હું લગનમાં ગયો તો એક જગ્યાએ ન્યા જોઈ આવ્યો. ઠીક હશે. ન્યા ઊંઘાડ્યું. વાંધો નહીં. તો સિલાઈ દઉં ને? હા જીલાઈ દો. વાંધો નહીં. સાબી તો લઈ લો. નહીં નહીં તો જીલાવો. આજ લીલુડા નાળિયેર જીલો પરતા પરાય. લીલુડા નાળિયેર જીલો રે.
હાલો ભાગી હવે. ક્યાં ગોર ભાગવું આ બધી વિધિ કોણ કરશે એ વિધિ બધી થઈ જાય તમારા ભૂદેવ પાસે, મારી પાસે થોડી હોય. અરે આ વાડીએ થોડા કાંઈ ભૂદેવ હોય અહીં તો બોલાવો, દક્ષિણા જોત ગમે ત્યાં આવે, વાડી ફાડીને આવે. ઈ તમને અમારે હારે ગમી ગયું એમ તમારે બધું કરવાનું આ હા બોલો શું કરવાનું? આ ઉભા રહી, હું પૂછતો હું. બાપુ હરે કહો પ્રધાનજી. દાદા જાય છે, હવે હું વિધિ કરવી બોલો. હરે પ્રધાનજી, ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય અને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. મુરત જોતા જાવ, કંકોત્રા લખતા જાવ, ગણે બેહારતા જાવ, બધું એક ભેગું બધું એક આયરા જ હોય ને તે. એમ દક્ષિણા કોણ દે? દક્ષિણા બાપુ દે, હું થોડો દઉં કાંઈ. એટલે જેમ તમને દે એમ? નહીં, તમને અલગ દે. કાંઈ વાંધો નહીં. હા પણ પ્રધાનજી હું પંચાકની ચોપડી નથી લાવ્યો? ચોપડી લખાવ્યા નહીં તો આ ખોપરી તાવડી મોટી છે તો ક્યાં ભટકાવું? સામે હે આમ ભટકાવું? ભટકાળો એકાદી મુરત નીકળે મુહૂર્ત ન નીકળે તો થોબડો ફૂટે, બીજું કાંઈ થાય નહીં. ગોતો ને એવું મુરત પડ્યું હોય તમારી ખોપરીમાં એકાદી. હા કાંઈ વાંધો નહીં, જેવું નીકળે એવું કાઢીએ. હા હાલો. આજ પેલા ને પનારી કોણ દેવ ફેર દે રે ગયા. એ પેલે પાણી લગાડી ગયા એનો હોય પેલા રે પાને રે પંચક બેસી રે. એ દાદા, તો બીજું પાનું ફેરવો, લગન તો બાપુને જોઈ છે. આજ બીજા રે પનારે ગુરુદેવ ફેરા રે. ઓ બીજે પાણી લાગણ્યા રે ન હોય. આજ બીજા રે પનેરે વિસુડ બેસી રે. તો ત્રીજા પાના ફેરવો. આજ ત્રીજા રે પનારે ગુરુદેવ ફેરા રે. ઓ ત્રીજે પાણી લાગણ્યા રે હોય. હા દાદા, આજ ત્રીજા રે પનેરે લગની આયા વિયા રે. એ આવી ગયા પૂનમની સોમવાર. આજ ત્રીજા રે પનેરે લગની આયા વિયા રે. કેસર જાટીને લખની કંકોતા રે. એ લખવી કઈ ઢોળ
સાંભળો હું પેલા પાને પંચક બેઠો, બીજા પાને વિસુડો બેઠો, ત્રીજા પાને લગ્ન અમૃત આવી ગયા, સોમ કહેતા સગુણા, બાપુ નમ કહેતા પ્રતાપરાય, બાપુને વાત કરો, કામકાજ હોય તો ઘર ભેગું કરો, એ માખા લોહી પીવે છે. માખા લોહી પીવે. હા જા કે પેલા પાને પંચક બેઠો, બીજા પાને વિસલો બેઠો, કાંઈ કામ કરજો કયો નકર માખા લોહી પીવે છે. ભાઈ ઈ એમ બોલાવે. બાપુ ઈ બોલાવે. હું દાદા બોલા. પેલા પાને પંચક બેઠો, બીજા પાને વિસુડો બેઠો, ત્રીજા પાને લગ્ન અમૃત આવી ગયા, સોમ કહેતા સગુણા, બાપુ નમ કહેતા પ્રતાપરાય, બાપુને વાત કરો, કામકાજ હોય તો કયો ને મને ઘર ભેગું કરો, એ માખી લોહી પીવે એમ. પેલા પાને પંચક બેઠો, બીજા પાને તો બાપુ ડોરાત કાઢો માં લે. દાદા તમે અહીંયા આવો. હું કહું એમ કહેતો હતો. તમે અહીંયા આવો, કાઈ નથી કેવું. ના, બાપુ હું સામે નહીં આવું. સાંભળો બાપુ તમે આવો. પણ હું તમને તો કહું છું, સરળ ભાષામાં કહું હા છું. કયો સરળ ભાષામાં. સરળ નહીં, સરળ. શરણ. પેલા પાને પંચક બેઠો, બીજા પાને વિસુડો બેઠો, ત્રીજા પાને લગ્ન અમૃત આવી ગયા, સોમ કહેતા સગુણા, બાપુ નમ કહેતા પ્રતાપરાય, બાપુને વાત કરો, કામકાજ હોય તો કયો ને ઘર ભેગી ન કરો અહીંથી. પેલા પાને પંચક બેઠો, બીજા પાને વિસલો બેઠો, કામકાજ હોય તો કયો નકર આ માખ્યું લોહી પીવે છે એમ કે લે. ભાઈ એમાં દાદા એવું બોલે. હા ભાઈ. સોમ કહેતા સગુણા બા, હા પૂનમ કહેતા પ્રતાપરાય. બીજું બસ તો આટલું જ હતું. તો પછી તો અગાઉ કહી દેવાય આટલું. કેવું કરે જો તો સોમ કેતા સગુણા બેન ને પૂનમ કેતા પ્રતાપરાય. લગ્નના મુહૂર્ત